તો કચ્છથી નવો સ્ટોક આવી ગયો છે બાંધણી ડ્રેસનો. તો ચાલો હવે એક એક ડ્રેસ તમને બતાવતી જઈશ અને એનો કલર ડિઝાઇન કેવા છે એ જોજો તમે. અને આપણે આખા ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો કચ્છથી નવો સ્ટોક આવી ગયો છે બાંધણી ડ્રેસનો. ઘણા ટાઈમથી કસ્ટમર કહે છે કે બાંધણીના ડ્રેસ લાવો, પણ કેટલી વખત લઈ આવી પણ દર વખતે એવું જ થાય કે વિડીયો શૂટ થાય ને એ પહેલાં તો બધા વેચાઈ ગયા હોય. તો આ વખતે તો ઘણા બધા લઈ આવી છું અને આ વખતે સૌથી પહેલાં તમારી સાથે વિડીયો શેર કરી નાખું. આમાંથી તોય ઘણા બધા તો કસ્ટમર ઘરે આવતા હોય ને એ લઈ ગયા છે. તો હજી આટલા આપણી પાસે અવેલેબલ છે. આ વખતે આપણે બહુ વધારે લઈ આવ્યા હતા. તો ચાલો હવે એક એક ડ્રેસ તમને બતાવતી જઈશ અને એનો કલર ડિઝાઇન કેવા છે એ જોજો તમે. અને આપણે આખા ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ. જે કોઈને ડ્રેસ જોઈતો હોય ને સ્ક્રીનશોટ પાડી અને મારો વોટ્સએપ નંબર આખા વિડીયોમાં આવશે તેમાં શેર કરજો. અને ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ પણ આપીશું. ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જાઉં. બધાય ડ્રેસ બહુ જ સરસ છે, કલર કોમ્બિનેશન બધાયના સરસ છે. ચાલો જોતા જઈએ. હવે જો આ બાંધણી ડ્રેસમાં આપણી પાસે છે ને અમુક ડ્રેસ મિરરવાળા છે અને અમુક સિમ્પલ છે. તો સૌથી પહેલાં છે ને જેટલા મિરરવાળા છે ને હું તમને બતાવી દઈશ. મિરરવાળા ડ્રેસ છે ને એની પ્રાઇસ પણ અલગ છે અને સિમ્પલ છે એની પણ અલગ રહેશે, કારણ કે આ બધું છે ને હેન્ડવર્ક આવે. આ એક એક મિરર ભરે ને એની પ્રાઇસ હોય. એકદમ ઝીણું કામ છે પાછું. ગમે તેમ મોટા મોટા જે ટાંકા મારી અને મિરર ભરેલા હોય ને એવું નથી. એકદમ ફિનિશિંગવાળું અને એકદમ ઝીણું કામ છે. જો બધા જ મિરર આ રીતના આવશે. તો સૌથી પહેલાં જો આ રેડ કલર છે, એકદમ સરસ રેડ અને પ્યોર કોટનમાં, કોટન સાટીન. જો આ રીતનું આવશે. આખું ટોપ છે આ રીતે. બહુ જ સરસ આનું બંધેજ છે. પ્યોર કોટનમાં અત્યારે ઉનાળામાં પહેરવાની મજા આવે. હવે આની સલવાર કેવી છે એ બતાવું. જો સલવાર આ રીતની ગ્રીન આવશે, જ્યાં છે ને નીચેના ભાગમાં આ રીતનું બંધેજ આવશે. યલો કલરનો જો આ રીતનું આવશે, ડાર્ક ગ્રીન અને રેડ. હવે એનો દુપટ્ટો બતાવું. બહુ જ સરસ છે. જો આ રીતનો દુપટ્ટો આવશે. આ ડબલ રાખેલો છે, આખો ખુલે એટલે ફૂલ સાઇઝમાં આવે. કપડું પૂરું આવશે 2.5 મીટર, કે તમારે 100 કિલો ઉપર વજન હોય ને તો એ ડ્રેસ આનો આરામથી થઈ જશે. તો આ એક કલર છે, રેડ ગ્રીનનું કોમ્બિનેશન છે આનું. હવે બીજો બતાવું. હવે આ બીજો કલર છે મિરર વર્કમાં, ડાર્ક પર્પલ છે અને એનું કલર કોમ્બિનેશન જો બતાવું. બહુ સરસ છે. જો આ ટોપ છે, આમાં પાછી ડિઝાઇન ફરી જશે બંધેજની. જે આ બંધેજ હોય ને એનો જ ભાવ હોય. જેટલું આમાં ઝીણું કામ હોય, ડિઝાઇન હોય એ રીતની અલગ એની પ્રાઇસ હોય. જો આ રીતનું ટોપ આવશે. પછી આ સલવાર છે રસ્ટ કલરની. જો એનું કલર કોમ્બિનેશન જુઓ. અને હવે એનો દુપટ્ટો બતાવું. દુપટ્ટો એવો સરસ છે. મેં પોતે પણ આ જ કલરનો એક ડ્રેસ મારી માટે રાખેલો છે, સેમ આ જ કલર. જો આ દુપટ્ટો છે. એટલે આ રીતનું કલર કોમ્બિનેશન છે એનું, પર્પલ અને રસ્ટ. બહુ જ સરસ લાગે છે. હવે બીજો જોઈએ. હવે આ જો ગ્રીન કલર છે, પણ મહેંદી ગ્રીન છે. મહેંદી કલર આવે ને એવો. મિરર વર્ક છે આમાં પણ. જો આનું ટોપ બતાવું પહેલાં. જો આનો બંધેજ પાછું ફરી ગયું. બધાયનું અલગ અલગ જ આવશે અને સરસ જ છે બધાયમાં. જો આનું બંધેજ કેવું સરસ છે. આ મિરર ગણે ને તો ઘણા બધા મિરર છે. એક એક મિરર ભરવાનું આની પ્રાઇસ હોય. જો આ રીતનો ટોપ આવશે અને આનું કલર કોમ્બિનેશન એ જુઓ, બહુ જ સરસ છે. એકદમ ડાર્ક કોફી કલર છે સલવાર. આ એની સલવાર છે.
અને કપડું એટલું સોફ્ટ છે કે ઉનાળામાં પહેરવાની અત્યારે મજા આવે. જો એનો દુપટ્ટો છે, ગ્રીન અને કોફી કલરનું કોમ્બિનેશન છે. જો આ રીતનો દુપટ્ટો આવશે. જો આ બધું હજી બાંધેલું જ છે, પ્યોર બંધેજ. અને હજી એક કલર છે મિરર વર્કમાં, એ પણ બતાવી દઉં. હવે આ પિંક કલરમાં છે, પિંક અને બ્લુ. આ એવું સરસ છે. જો પછી આની ડિઝાઇન પણ અલગ છે. પિંક કલર છે. પિંક કલર છે ને બાંધણીમાં બહુ જ સરસ લાગે. અને આમાં પણ જો કેટલા બધા મિરર ભરેલા છે. આનું કલર કોમ્બિનેશન જો આ રીતનું છે. આમાં બ્લુ સલવાર આવશે, પિંક અને બ્લુ. અને દુપટ્ટો બતાવું, પિંક અને બ્લુ મિક્સમાં. જો બધાય કલર એવા છે કે ગમે જ છે. જો આનો દુપટ્ટો આખો ખોલેલો છે, આ રીતનો આવશે ફૂલ સાઈઝમાં. પ્યોર કોટનમાં આ એટલું સોફ્ટ કપડું આવે ને કે પહેરવાની મજા આવે. અને હવે બધા જેટલા છે ને મિરર વગરના છે. અને એક પાછો લખનવી પણ છે, એ પણ બતાવી દઉં. હવે આ જો આ લખનવીમાં છે, બાંધણી જ છે પણ લખનવીમાં છે. અને આનો કલર છે ડસ્ટી રોઝ. જો મોડર્ન કલર છે, અત્યારના જે નવા કલર આવતા હોય ને એ છે. ઘણાને લાલ લીલા કલર એવા ના ગમતા હોય તો આ જો નવા કલરમાં આનો વર્ક આ રીતનો આવશે, લખનવી. સાવ સિમ્પલ બાંધણી ઘણાને ન ગમતી હોય કે પ્રસંગમાં પહેરવા માટે જોઈતું હોય તો આ જો લખનવીમાં છે. એની સલવાર આ રીતની આવશે, છૂટા દાણાવાળી. અને એનો દુપટ્ટો બતાવું. દુપટ્ટો પાછો લખનવીમાં આવશે. જો આ રીતે વચ્ચે છૂટા દાણા આવશે અને બોર્ડર આખી આ રીતે ભરેલી આવ. જો આ રીતની ભરેલી છે લખનવી, બે સાઈડ. એટલે સાવ સિમ્પલ ડ્રેસ ન લાગે. આ રીતે લખનવી વાળા, ઘણાને મિરર વાળાને એવા ના ગમે તો આ લખનવીમાં છે. અને આ એક જ પીસ છે આમાં, સિંગલ જ લખનવીમાં. અને હવે છે ને આપણે સાવ સિમ્પલ કે ખાલી બાંધણી જ હોય કે એમાં મિરર નહીં, કોઈ વર્ક નહીં, સિમ્પલ કે તમારે ક્યાંય જોબ ઉપર પહેરવા હોય અથવા તો ઘરે પહેરવા માટે કે ક્યાંય બહાર જવા માટે પહેરવા માટે જોઈતા હોય ને એ ટાઈપના છે, એ પણ બતાવી દઉં. હવે આ જો આ સિમ્પલ ખાલી બાંધણીમાં જ છે. આમાં કોઈ મિરર નથી કે કોઈ વર્ક નથી, પણ આનું બંધેજ છે ને એકદમ ઝીણું છે. જો અને અલગ જ નવી ડિઝાઇન છે. જો ફૂલવાળી. હજી આ રોલ પોલિશ થાય ને એટલે ખુલે. અને એકદમ જે રાયદાણો કહે ને બંધેજ એ છે, સાવ ઝીણું બંધેજ. જો અલગ જ છે. અહીંયા કેરીવાળી ડિઝાઇન છે, અહીંયા ફૂલવાળી છે અને અહીંયા છૂટા દાણા છે. પણ આ જેટલું બંધેજ હોય ને ઝીણું એટલી એની પ્રાઇસ હોય વધારે. એનું કલર કોમ્બિનેશન આ રીતનું છે. આ ગ્રીન સલવાર છે. જો આ રીતની સલવાર આવશે ગ્રીન. અને આ દુપટ્ટો છે રેડ ગ્રીન મિક્સમાં છે. જો આ રીતનો દુપટ્ટો છે, ડબલ રાખ્યો છે. જ્યાં બોર્ડરના ભાગમાં આ રીતનો આવશે. એટલે રેડ ગ્રીનમાં છે. આ તમારે ક્યાંક જોબ ઉપર પહેરવો હોય અથવા તો ક્યાંય બહાર જવા માટે પહેરવો હોય તો સરસ છે, એકદમ પ્યોર કોટનમાં. હવે બીજો બતાવું. હવે આ જો પિંક કલરમાં છે, બહુ જ સરસ પિંક કલર છે. જો આ રીતનું છે. આનું કામ છે ને એકદમ ઝીણું છે, સાવ ઝીણું રાયદાણાનું. જો ઝીણી ડિઝાઇન આવશે. ઘણા છે ને મોટી મોટી બાંધણીની ડિઝાઇન હોય ને તો ના ગમે, તો આ છે ને એકદમ ઝીણું કામ આવશે. આ રોલ પોલિશિંગ થાય એટલે આની એકદમ પ્રિન્ટ ખુલે. બહુ જ સરસ છે, સાવ ઝીણું કામ. અને કલર એવો સરસ છે. અને એની સાથે સલવાર કેવી આવશે. જો સલવાર આ રીતની યલો આવશે. યલો અને પિંકનું કોમ્બિનેશન છે. અને દુપટ્ટો બતાવું.
તો દુપટ્ટો આ રીતનો આવશે, આમાં યલો ને પિંક આ રીતની બોર્ડર રહેશે એની. જે આ રીતનું છે કલર કોમ્બિનેશન. ગમતો હોય તો તરત કહેજો. ચાલો હવે બીજો જોઈએ. હવે આ પાછો આપણે હમણાં જે લખનવીમાં જોયો ને એ જ કલર છે, ડસ્ટી રોઝ. આ સિમ્પલમાં છે અને આનું બંધેજ પાછું અલગ છે. જો આનું આ રીતે આવશે, આ ઉપરના ભાગમાં આવશે, આ નીચે આ રીતે. બહુ જ સરસ કલર છે. લાલ લીલા પીળા જો બહુ પહેર્યા હોય ને તો આ નવો કલર છે. જો આ સલવાર છે સિંગલ દાણામાં. આમાં સેમ જ આવશે, કોન્ટ્રાસ્ટમાં નહીં આવે, સેમ જ આવશે. દુપટ્ટો, સલવાર અને ટોપ ત્રણેય એક જ કલરમાં આવશે. આ દુપટ્ટો છે, ફૂલ સાઇઝમાં આવશે. હવે બીજો જોઈએ. હવે આ જુઓ, આ છે પિંક અને વ્હાઇટનું કોમ્બિનેશન છે અને બહુ જ સરસ છે. આ છે ને એક નવી જ વસ્તુ આવી છે. આનો દુપટ્ટો, સલવાર બધું એકદમ સરસ આવશે, નવીન જ આવશે. જો આમાં ટોપ કેવું છે, સલવાર કેવી, દુપટ્ટો કેવો, બધું બતાવું તમને. જો આ ટોપ આવશે આ રીતનું, મોટું બંધેજ, એમાં પાછું ઝીણું બંધેજ એ રીતનું છે. જો આ રીતે કલર એવો સરસ છે એનો. હવે એની સલવાર કેવી છે નહીં જોજો. જો સલવાર સિબોરીમાં આવશે, પછી ટોપ રહ્યું ને એ બાંધણીમાં આવશે અને સલવાર સિબોરીમાં, વ્હાઇટમાં, પ્યોર કોટનમાં આવશે. જો આ રીતની બહુ જ સરસ છે. વ્હાઇટમાં કલર કોમ્બિનેશન હોય એટલે બહુ સરસ એનો ઉઠાવ આવે. વ્હાઇટ અને પિંક. અને એનો દુપટ્ટો છે ને પાછો સિફોનમાં આવશે આ રીતે. જો આને હજી ઇસ્ત્રી કરવી પડે, ઇસ્ત્રી થાય પછી આખો ખુલે. ફૂલ સાઇઝમાં છે પણ આને ઇસ્ત્રી થાય ને એટલે ખુલે. જો આ રીતની ડિઝાઇન છે એમાં સિબોરીમાં. એટલે આ દુપટ્ટો છે એનો, ઇસ્ત્રી થાય પછી આ ખુલે. જો આ નવીન આવ્યું છે. બાંધણી સિમ્પલ તો પહેરતા જોઈએ, પણ આ બાંધણી સિબોરી બે મિક્સમાં આવશે. અને હજી આમાં એક કલર છે એ બતાવું તમને. અને આમાં છે ને આપણે 4 કલર લાવ્યા હતા. આ એક પિંક છે, પછી એક ટમેટા કલર ઉપર હતો, એક મહેંદી હતો. તો મહેંદી કલર અને ટમેટા કલર ઉપર હતો ને એ તો કસ્ટમર લઈ ગયા. હવે અત્યારે આપણી પાસે 2 છે અવેલેબલ. એક આ પિંક છે અને એક હજી બીજો કલર છે એ બતાવું. જો આનું કપડું એટલું સોફ્ટ છે ને કે આની સલવાર થાય તો આમાં બિલકુલ ગરમી ના થાય એ ટાઈપનું છે. આને જે છે ને ઇસ્ત્રી કરવાની હોય પછી આખી આ ડિઝાઇન ખુલે. આનો બીજો કલર એ બતાવી દઉં. હવે એનો બીજો કલર છે, વાદળી કલર છે, જે સ્કાય બ્લુ આવે ને એ ટાઈપનો. આમાં એ વ્હાઇટ અને સ્કાય બ્લુ આવશે. વ્હાઇટ સાથે જ આનું બધાય આવે કોમ્બિનેશન. જો આ ટોપ છે આ રીતનું. એની સલવાર બતાવું. જે સલવાર આવી છે વ્હાઇટ અને એમાં બ્લુ કલર સિબોરીમાં. અને એનો આ દુપટ્ટો છે, પહેલામાં હતો ને એમ જ આ દુપટ્ટો આવશે. આખો પીસ છે ને ઇસ્ત્રી થાય ને પછી આખી એની ડિઝાઇન ખુલે અને એનો ખ્યાલ આવે. બહુ જ સરસ છે. વ્હાઇટ સાથે હોય એટલે સરસ જ લાગે. અને હજી બીજા છે એ બતાવું. હવે આ જો પર્પલ કલરમાં છે, ગ્રીન અને પર્પલ. જો આ ટોપ છે, આ રીતનો ટોપ આવશે. બધાય નવા નવા કલર જ છે. પછી આ સલવાર છે. જેને ડબલ કલરમાં ગમતા હોય ને તો બધાયના કલર કોમ્બિનેશન સરસ છે, એ ગમે જ છે. જો એનો દુપટ્ટો જોજો, આ રીતનો એનો દુપટ્ટો આવશે, જાંબલી અને ગ્રીનમાં. અને હજી આપણી પાસે 2 પીસ એવા છે કે આખા એક જ કલરના. ઘણા લોકોને છે ને કોન્ટ્રાસ્ટમાં નથી ગમતા હોતા, તો આપણે 2 ટાઈપના રાખવી છે. તો હજી 2 પીસ એ પણ છે, એ પણ બતાવી દઉં તમને. એટલે બાંધણીમાં આ વખતે આપણી પાસે ઘણો બધો સ્ટોક છે, ઘણા વેચાઈ ગયા, તો હજી આપણી પાસે છે. હવે આ જુઓ, આ રેડમાં છે અને આખો સિંગલ કલર જ છે.
આખો લાલ જ છે. જો આ ટોપ આવશે. ઘણાને અલગ અલગ કલર હોય ને તો નથી ગમતું હોતું. પછી આ સલવાર છે સિંગલ દાણામાં અને આ દુપટ્ટો છે. 3 રેડ જ આવશે. જો આ રીતનું રેડ અને વ્હાઈટ. અને આમાં હજી એક કલર છે એ પણ બતાવી દઉં તમને. હવે આ જો આ એ ટાઈપનો છે. આ ગ્રીન કલરનો છે, લાઇટ ગ્રીન કે મહેંદી કલર આવે ને એ ટાઈપનો. અને આ પણ આખો એક જ કલરમાં છે. જો આ ટોપ છે આ રીતનું. પછી આ સલવાર છે સિંગલ દાણાવાળી, સેમ કલર આવશે બધી. અને આ દુપટ્ટો છે. તો આપણે બાંધણીમાં છે ને બધી ટાઈપના બતાવી દીધા. મિરરવાળા, લખનવી, મિરર વગરના, પછી ડબલ કલરમાં હોય તો ડબલ કલર, સિંગલ કલરવાળા બધા જ ડ્રેસ આપણે બાંધણીના તમારી સાથે શેર કર્યા છે. જે કોઈ ડ્રેસ તમને ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર આપણે છે એમાં સેન્ડ કરજો અને તમે ઓર્ડર કરી શકશો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણી પાસે ઘણું બધું ડ્રેસ મટીરિયલ, બેડશીટ, કુર્તી, બધી વસ્તુ છે કચ્છની. કચ્છી બેગ, પર્સ. તો આ બધી વસ્તુના વિડીયો છે ને મારી ચેનલ ઉપર તમને જોવા મળશે. એ પણ જોજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.